જે આ એક સંવેદનશીલ મુદ્દો છે, જેમાં જે અશાંત ધારામાં આ ટાઈપનો જે ગુનો જે છે ભાવનગર શહેરમાં ફર્સ્ટ ટાઈમ છે અને ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરનો આ કેસ છે. આની ઊંડી તપાસ કરવામાં આવશે અને આની અંદર જે અશાંત ધારાની અંદર આ રીતના કોઈ બી જે છે લેન્ડલોર્ડ્સ કે તેણે બીજાને વિધર્મીને કે બીજાને જે છે પૂર્વ મંજૂરી વગર વેચેલા હશે તેની ઊંડી તપાસ કરી અને એવું માલુમ થશે તો બીજા બી ગુના દાખલ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જે લોકો આની અંદર ભૂતકાળની અંદર પણ ભાવનગર નહીં પણ બીજા ગુજરાતની અંદર જે પણ લોકો દોષિત હતા એમાં ઉપલી અધિકારી પણ હતા તો એમને પણ કાર્યવાહી એની ઉપર પર કરવી છે. એટલે ગુજરાત સરકાર આ બાબતે ખૂબ જ કડક છે અને તેમાં કોઈ પણ જાતનો બાંધછોડ રાખવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ભાવનગર શહેરના એના જ પોતાના કોર્પોરેટર મત વિસ્તારની અંદરનો આ બનાવ હોય એટલે ખૂબ જ શરમજનક બાત કહી શકાય. આમાં તમામે ખુલાસા કરવા જોઈએ અને એમને આક્રમકતાથી આના ઉપર તપાસ થાય એના માટે પગલાં લેવા જોઈએ. આગામી દિવસોમાં આક્રમકતાથી અને કાયદાકીય રીતે યોગ્ય તપાસ નહીં થાય તો કોંગ્રેસ પક્ષ આંદોલન કરશે.